આજે તો ઓફિસેથી ઘરે આવીને પ્લાન બની ગયો પટીના ભજીયા બનાવવાનો, બનાવી નાખ્યા પટીના ભજીયા. તે કેમ છો બધા? મજામાં જશો? જય માતાજી, જય રામાપીર. આપણે જો અત્યારે ઓફિસેથી ઘરે આવી ગયા ને ઘરે આવીને આપણે બની ગયો છે પ્લાન પટીના ભજીયા બનાવવાનો. તો આપણે માર્કેટમાંથી મરસાં, લીંબુ, લોટ ને એવું બધું લેતા આવ્યા હતા. તે પછી આપણે પટીના ભજીયા બનાવવાના છે. તો આપણે મરસાં ને જો 4 સિરિયામાં કાપવાના છે. તો આપણે બે ગયા મરસાં કાપવા માટે. પછી તો થોડીક જ વારમાં એક પછી બધા કાપી નાખ્યા આપણે મરસાં. જો તો પછી ગેસ ઉપર જો આપણે એક બાજુ આંબલીની સરણી બનાવવા મૂકી દીધી છે. આંબલીની શ્રેણી બને છે ત્યાં આપણે લીંબુનો રસ કાઢી નાખીએ. એટલે આપણે 3 લીંબુ લઈ લીધા છે. 3 લીંબુને કાપીને આપણે જો અત્યારે મેળે છે રસ કાઢવાના. આપણે જો અત્યારે એક સાલ્યું એક રસ કાઢી લીધો છે. ત્યાં તો પછી ડુંગળીના ભજીયા બનાવવાનો પ્લાન થઈ ગયો ને પછી આપણે 3 ડુંગળી કાપી નાખી છે. ત્યાં તો આપણે જો આંબલીની શ્રેણી બનાવી હતી, ચટણી એ બનીને થઈ ગઈ છે. ચટણીને સાઈડમાં મૂકી દીધી ને આપણે જો અત્યારે લોટ બાંધવામાં જો આપણે પેલા મરચાં નાખી દીધા ને ઉપરથી થોડોક શીણાનો લોટ નાખી દીધો ને એમાં પાણી નાખીને આપણે મસ્ત રીતે મિક્સ કરીને લીંબુ મીઠું નાખીને આપણે હરખી રીતે બેસનને હલાવી લીધું છે. ત્યાં તો જો આપણે મરસાનું બેસન ઓકે થઈ ગયું છે ને આપણે એક બાજુ ગેસે મૂકી દીધું છે તેલ આવી જાય એટલે આપણે મળવાના છે પાડવા ભજીયા. ત્યાં તો થોડીક જ વારમાં આવી ગયું તેલ ને આપણે જો એક પછી મેળેસી ભજીયા આપણે પાડવા. ત્યાં તો પછી આપણે ઘડીક વાર બોલાવી દીધી બાકા ચીકીને ઘાણવા પછી આપણે પાડી નાખ્યા ભજીયા ને આપણે જો 4 ઘાણવા પાડી નાખ્યા છે ભજીયા ને આપણે ડીશ ભરાઈ ગઈ છે આખી. હો અત્યારે હાલો તમારે પણ જો ભજીયા ખાવા હોય તો. क्या बात है सर, क्या बात है सर. ત્યાં તો પછી આપણે ડુંગળીનું બેસન બનાવતું, શીણાનો લોટ લઈ લીધો, થોડુંક મીઠું નાખી દીધું ને આપણે જેમાં પાણી નાખીને હલાવીને આપણે કરી લીધું ડુંગળીનું બેસન એ ઓકે. ત્યાં તો પછી જો આપણે ડુંગળીનો ઘાણવો કાઢી લીધો. ડુંગળીનો ઘાણવો નીકળી ગયો એટલે પછી આપણે બે ગયા જમવા માટે. જમવા જો અત્યારે એક નંબર મસ્ત મજાના ક્રન્ચી ભજીયા બન્યા છે. તમારે પણ જો ખાવા હોય તો આવો આપણે. અને આ ભજીયાની રેસીપી જો તમને સારી લાગી હોય, જોવાની મજા આવી હોય વિડીયો, તો વિડીયોને લાઈક કરજો અને ફોલો કરજો. અને તમારે પણ જો કોઈને ભજીયા ખાવા હોય તો આવો. આપણે જો ડુંગળીના ખાઈ લીધા. ડુંગળીના એક નંબર બન્યા હતા, ખાટા મીઠા અને મસ્ત મજાના હતા. ત્યાં તો પછી આપણે જો ખાઈને બહાર ઘડીક ધાબા ઉપર આટા મારી લીધા, કેમ કે ખાધું હોય પછી જાય ને પછી આપણે જવાનું હતું એટીએમ તો હું નીકળી ગયો ગાડી લઈને આપણે એટીએમ સાઈડ. ત્યાં જ આપણે થોડીક જ વારમાં આવી ગયા એટીએમ આવ્યા ત્યાં કૂતરા આટા મારતા હતા. એમાં મેં ક્યાં તારું કઈક લઈ લીધું. ત્યાં તો પછી અંદર આવીને આપણે દર વખતેની જેમ કાર્ડ નાખીને આપણે જો પ્રોસેસ કરીને પૈસા કાઢી લીધા આપણે બહાર. પછી આપણે ગાડી લઈને નીકળી ગયા ઘર સાઈડ ને. આજના વિડીયોમાં એટલું જ. આ વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરો. ગુજ્જુ હિરકો.